નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે ખેડૂતને મૂંઝવતો પ્રશ્ન જીરાના પાકમાં એક હોય છે કે જ્યારે જ આપણું જીરું છે એ 50 થી લઈને 60-70 દિવસનું થઈ ગયું હોય અને પાકવાના છેલ્લા 30-40 દિવસની વાર હોય અને ત્યારે પિયત આપવાનું આયોજન કરવું કે શું કરવું, અને એક મહત્વનો જે રોગ છે એ કાળિયો, તો તેના સામે રક્ષણ કઈ રીતે મેળવવું, તો તેના આવા પ્રશ્નો અલગ ઉદ્ભવતા હોય છે. તો આના વિશે હું તમને માહિતી આપવાનો છું. તો ખેડૂત મિત્રો, જે પણ મારો વિડીયો આ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો, તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવી તમામ માહિતીઓ છે તે તમારા સુધી વહેલા પહોંચે. તો ખેડૂત મિત્રો, હું તમને પહેલા વાત કરીશ કે જે પણ ખેડૂત મિત્રો પિયતનું આયોજન કરતા હોય, ઘણી વાર એવું થાય કે પિયત ન આપી તો ક્યાંક છોડમાં આપણી હાઈટ છે એ વધતી નથી, માળ બંધાતો નથી. પણ એ બધું છે એ થોડુંક જમીનને આધીન પણ હોય છે અને વાતાવરણને આધીન પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. હવે ખેડૂત મિત્રો, હું વાત કરું કે જ્યારે આપણું જીરું છે એ 60 દિવસની આસપાસનું થઈ ગયું હોય અને જો પિયત આપવાનું આયોજન કરતા હોય, તો એમાં જે ખેડૂત મિત્રોને ખાસ કરીને જમીન છે એ થોડીક ચીકણી હોય છે કે થોડીક વધારે કરાર હોય છે, કે જેમાં પિયત આપ્યા બાદ ઓછામાં ઓછું આપણે 4 થી 5 દિવસ સુધી તમે ખેતરમાં જઈ શકતા નથી, કારણ કે તમારા ચંપલમાં કે બૂટમાં ગારો એકદમ ચોટી જાય છે. જો આવી જમીન હોય જેમાં પાણી વધારે સંગ્રહ રહેતો હોય, તો આ ખેડૂત મિત્રો જરાક પિયતમાં ટાળો તો વધારે સારું, કારણ કે આ વધારે પડતા પિયતને કારણે જે છે એ ભેજ વધારે લેવાને લીધે જો છોડવો મોટો થઈ ગયો હોય તો ચરબીનો પ્રશ્ન રહેતો હોય છે અને ક્યાંક ક્યાંક સુકારાનો પ્રશ્ન જોવા મળે છે. તો આવા ખેડૂત મિત્રો છે એ થોડુંક પિયત આપવાનું છે તો તેને ટાળે તો વધારે સારું. હવે હું વાત કરું ખેડૂત મિત્રો કે પિયત છે એ જ્યાં જમીન થોડીક આછી હોય અથવા તો થોડીક રેતાળ હોય, કે જ્યાં આપણે જોઈએ તો કે જામનગર જેવો વિસ્તાર છે કે બારાડી વિસ્તાર કહીએ, તો જ્યાં થોડુંક જમીન થોડીક આછી હોય અથવા તો કચ્છની જમીન છે, તો આવી જમીનમાં જ્યાં ભેજ એકદમ સુકાઈ જતો હોય, માનો કે પિયત આપ્યા બાદ બીજે કે ત્રીજે દિવસે હલાયું થઈ જતું હોય, તો આવા ખેડૂત મિત્રો છે જો પિયતનું આયોજન કરે તો બહુ વાંધો ન આવે. તો આ ખેડૂત મિત્રો છે એ પિયત આપવાનું આયોજન કરતા હોય તો તે પિયત કરી શકો છો. અને જો તેમાં પણ જો સુકારનો પ્રશ્ન કે એવો કઈ લગતો હોય, તો તેમાં તમે પિયત સાથે એક થાયોફિનોલ મિથાઇલ અથવા તો જે કોપર આવે છે, ફોજી કોપર અથવા તો બ્લુ કોપર, એ બ્લુ કોપર છે એ વિઘા દીઠ આપણે 200 થી 250 મિલી પ્રમાણે પાવાનો આગ્રહ રાખશો તો કંઈક ને કંઈક અંશે આપણને જે સુકારામાં છે આવવાનો હોય તો તેમાં થોડીક આગોતરી આયોજન થશે અને રાહત પણ થશે. હવે ખેડૂત મિત્રો, આ મેં તમને વાત કરી એ તમને પિયત આપવાની વાત કરી છે. હવે જે પણ ખેડૂત મિત્રો થોડીક સુકારાનો પ્રશ્ન વધારે રહેતો હોય, તો એ આપણે છોડમાં આપણે ભેજ આપવાનું એ મહત્વનું હોય છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરીએ, તો એ છંટકાવ કરીએ તે દરમિયાન આપણે વીઘે માનો કે 3 પંપ કરતા હોય, 16 ગુંઠાના વીઘામાં 3 પંપ કરતા હોય, તો એ આપણે થોડાક વધારી અને દવા 3 પંપની લઈ અને તેની સામે 6 પંપ પણ તમે કરી શકો છો. જો આ 6 પંપ આવી રીતના કરશો, તો માનો કે 40નો ડોઝ હોય તો 20નો ડોઝ કરી અને 6 પંપ કરશો, તો એટલું ને એટલું પ્રમાણ એટલા જ 1 વીઘામાં જશે અને જી ભેજનો છે એ પ્રમાણ થોડુંક વધશે. આને લીધે પણ થોડુંક છે એ આપણને ફાયદો જોવા મળશે. તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂત મિત્રોને થોડીક સુકારાની બીક લાગે છે, તો તે આ રીતે પણ વધારે ફુવારા કરીને પણ પિયત આપી શકે છે અને છંટકાવ કરી શકે છે. બીજું એ કે ખેડૂત મિત્રો ફૂગનાશકનો છંટકાવ કયો કરો, કારણ કે વધારેથી મેજોરિટી આપણે જોઈએ જીરાના કેસમાં તો કે ફૂગનાશક છે એ ખૂબ મહત્વની વાત છે. હવે વાત કરું કે ચરબીની જે છે એ ચરબીની અસર જે ખેડૂત મિત્રો હવે ધીરે ધીરે શરૂ થશે, કારણ કે જ્યારે પણ દાણા બંધાવાના કે ફૂમકી ચડી જાય છે, જ્યારે આપણે જોઈએ તો કે ફ્લાવરિંગ શરૂ થઈ જાય છે, ત્યારે આપણને કાળિયા એક જે આપણે ઓલ્ટરનેરિયા બ્લાઇટ કરીને આવે છે ફૂગ, તો તેનો પ્રશ્ન જોવા મળે છે. તો તેના માટે આગોતરા આયોજન રૂપે આપણે જોઈએ તો કે આપણે જ્યારે પણ છંટકાવ કરીએ તો તેમાં આપણે સલ્ફર વાળું કોઈ પણ કળ જીરું છે એ થોડુંક નરમ થઈ જતું હોય, તો સલ્ફરયુક્ત આપણે જે ફંગીસાઇડ આવે છે તો તે છંટકાવ કરશું તો પણ થોડુંક જીરું છે એ કડક થઈ જશે. અને બીજું એક વાત કરું કે એક માર્કેટમાં પિકોક્સિસ્ટ્રોબિન કરીને એક ગેલેલિયો આવે છે, તો તેનો છંટકાવ કરશો 16 મિલી પ્રતિ પંપમાં, તો પણ આપણે આગોતરા સ્વરૂપ રૂપે આપણે જોઈએ તો કે આપણને કાળિયા સામે રક્ષણ મળશે. બીજા ફૂગનાશકની વાત કરું તો કે જે પણ ખેડૂત મિત્રોને અસર ન હોય, તો તેમાં તમે એક એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ આવે છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બીજું એક એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ એક ક્લોરોથાયોનિલ એટલે કે જટાયુ અને એઝોક્સી, એ બંનેનું મિશ્રણ આવે છે, તેનો પણ તમે ઉપયોગ 30 થી 35 ml ના માપથી ઉપયોગ કરી શકો છો. બીજી એક વાત કરું ખેડૂત મિત્રો કે ખાલી આપણે એક મેન્કોઝેબ આવે છે, તો તેનો પણ ઉપયોગ આપણે
કરી શકીએ છીએ, કારણ કે કોન્ટેક્ટ ફૂગનાશક છે. અથવા તો એક મેન્કોઝેબ પ્લસ સાયમોક્ઝાનિલ આ બંનેનું મિશ્રણ આવે છે માર્કેટમાં, કર્ઝેટના નામથી આવે છે, તો તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. અથવા તો એક આપણે અવાન્સર ગ્લો આવે છે જે યુપીએલ નું, એ જો એમાં એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ મેન્કોઝેબ આવે છે, તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ વારાફરતી આપણે જોઈએ તો કે અઠવાડિયામાં એકાદ રાઉન્ડ આપણે ફૂગનાશકનો છે, એકવાર ભારે અથવા તો એકવાર ખાલી M45 નો, તો આવી રીતના રાઉન્ડ લેશું તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે, એક કાર્ય સામે આપણે રક્ષણ મળી શકશે. બીજી એક ખેડૂત મિત્રો વાત કરું કે જે પણ ખેડૂત મિત્રોને કાળિયાની શરૂઆત થઈ ગઈ છે, તો માર્કેટમાં એક ઇક્વેશન પ્રો નામની જે પ્રોડક્ટ આવે છે, તો તેનું આપણે કોર્ટેવા કંપનીને આવે છે, તેનો ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો, આ મેં તમને વાત કરી એમ, અને એક ખાસ કરીને એક સારું ફૂગનાશક છે, એક આપણે ટાટાનો અર્ગોન કહીએ, કે ક્રિયોક્સિન મિથાઇલ કરીને આવે છે, તો તેનો ઉપયોગ આપણે કરશું 16 થી 20 ml ના માપથી, તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે. આ મેં તમને 15 ml ના 15 લીટરના પંપની વાત કરી છે, આ બધા ડોઝની. તો આ ફૂગનાશક છે તેનો છંટકાવ કરશું, અને તેની સાથે આપણે કોઈ પણ સારી કંપનીનું એવું એક સ્ટીકર નો ઉપયોગ કરશું, તો તેમાં રિઝલ્ટ છે એ લાંબા ગાળાનું અને સારું રિઝલ્ટ મળશે. અને જ્યારે પણ ઝાકળનો પ્રશ્ન એવો રહેતો હોય તો ત્યારે માર્કેટમાં જે મેન્કોઝેબ મળે છે, તો તેનો ઉપયોગ આપણે 40 ગ્રામના માપથી ઉપયોગ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો, આ મેં ફૂગનાશકની વાત કરી, એ ફૂગનાશક અને તેની સાથે ક્યારેક આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ છે અથવા તો ફર્ટિલાઇઝર છે, માઇક્રોન્યુટ્રિયન્ટ છે, એ નાખશો તો પણ ખૂબ સારું છે. તો ખેડૂત મિત્રો, આ મેં માહિતી આપી, જો તમને ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો છે તેને પણ શેર કરજો, કારણ કે જીરાના કેસમાં વધારે ને વધારે ખેડૂત મિત્રો ગંભીર રહેતા હોય છે, વધારે થોડીક ઉપાધિ થતી હોય છે, કારણ કે જીરો છે એ આપણને ખબર છે કાર્ડિયો રોગ કદાચ જો આવી જાય તો ત્યારબાદ એ પવનની વેગે છે એ આપણે કાર્ડિયો રોગ છે, આખા ખેતરને સાફ કરી નાખે છે. જ્યારે તો ખેડૂત મિત્રો, આ છે કાર્ડિયામાં થોડું આગોતરું આયોજન કરી અને સારા ફૂગનાશકનો છંટકાવ કરશું તો આપણને ચોક્કસપણે આપણને સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી માહિતી જાણવા માટે જે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાયેલા રહો, અને અવનવી માહિતી છે એ અમે પ્લે સ્ટોરમાં જે ખેડૂત મોલ એપ્લિકેશન છે તેમાં રેગ્યુલર આપતા રહેલા હોય છે. જે પણ ખેડૂત મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો એમાં અમે તમને ફ્રીમાં જવાબ આપીએ છીએ. તો આ જ માહિતી જાણવા માટે એક કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો, અને વધારે માહિતી જાણવી હોય તો 75 75 8 75 600 આ નંબર ઉપર સંપર્ક કરો. તો કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.